3 દી નો થાય ને ત્યાં કદાચ કેન્સર જેવા રોગ હોય ને એ રોગ પણ દૂર થઈ જાય એવા હજારો દાખલા આ મંદિરે આવેલા છે. ખાલી આમ જો તમે નજરની સામે એક શ્રદ્ધા વિશ્વાસ છે. હાથથી કોઈ પણ વ્યક્તિ આમ તાવો ફેરવતા હોય સાહેબ ક્યારે એને ઊની આંચ નથી આવતી અને ખાલી અહીંયા તેલના આમ દર્શન થઈ જાય ને તો શરીરમાં રોગ હોય એ રોગ દૂર થઈ જાય છે. મગજની બીમારી હતી, કોઈ ભાવનગરનો ભૂવો કે કોઈ ડોક્ટર સારું નથી કરી શક્યો અને હજી ગેરંટી મારી નું કહું છું. પણ મને ભરોસો હતો ને જે દુનો હાલવા શીખ્યો તે દુનો અહીં આવું છું, નાળિયેર વધેરું છું. હાવ ગાંડા કાઢતા હતા, મંદિર હોય બહાર ફળિયામાં ઘા કરી દેતા હતા. પણ આની શ્રદ્ધા એટલી છે ને અત્યારે ઘરનું કારખાનું કર્યું છે ને અત્યારે એને બહુ સારામાં સારું છે. હાવ એટલે હાવ ગાંડાપણું મટાડી દીધું છે. જય માતાજી મિત્રો, હું છું આપનો સુરેશ પ્રજાપતિ અને અત્યારે પહોંચી ગયો છું ભાવનગરમાં પરચાધારી કાળિયા બેડવાળા મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે. મિત્રો આ મંદિર એક દુનિયામાં એવું પ્રખ્યાત છે કે દુનિયામાં કોઈ ડોક્ટર જેથી ના પાડી દે ને તેથી આ મંદિરે ખાલી માત્ર પાનસેડના તાવા કરવાની માનતા રાખો સાહેબ 3 દી નો થાય ને ત્યાં કદાચ કેન્સર જેવા રોગ હોય ને એ રોગ પણ દૂર થઈ જાય એવા હજારો દાખલા આ મંદિરે આવેલા છે. અને આજે પણ અહીંયા કોઈ પણ વ્યક્તિ શ્રદ્ધાથી આવે એના જાતે આમ તાવો જે તળાતો હોય એમાં હાથેથી કોઈ અહીંયા લાકડી કોઈ નથી વાપરતા કે નહીં ચીપિયો. ખાલી આમ જો તમે નજરની સામે એક શ્રદ્ધા વિશ્વાસ છે. હાથથી કોઈ પણ વ્યક્તિ આમ તાવો ફેરવતા હોય સાહેબ ક્યારે એને ઊની આંચ નથી આવતી અને ખાલી અહીંયા તેલના આમ દર્શન થઈ જાય ને તો શરીરમાં રોગ હોય એ રોગ દૂર થઈ જાય છે. એવા પરચાધારી કાળિયા બેડવાળા મેરડી માતાજીના આપણે દર્શન કરીએ છીએ. મિત્રો તમે કોઈ પણ જગ્યાએથી આ વિડીયો જોતા હોય તમારા શરીરમાં કોઈ પણ વ્યક્તિને કઈ પણ રોગ હોય જેમ કે સાંધાના, વાળના, કમરના, ઘૂંટણના દુખાવા અને અહીંયા તો એવા આવે છે વ્યક્તિઓ દર્શન કરવા માટે કે જેની 60 વર્ષની ઉંમર હોય, જે ડોક્ટરોએ ના પાડી દીધી હોય કે આને ક્યારેય નસીબમાં છે જ નહીં કે દીકરા થશે, પણ આ મંદિરે ખાલી માત્ર દર્શન કરવાની માનતા રાખે ને તોય સાહેબ 9 મહિનો અને 9 દી નો થાય ને ત્યાં અહીંયા દૂધ જેવો દીકરો આપે છે. એ આ પરચાધારી મેરડી માતાજી છે. અને અહીંયા ખાસ એક નાના એવડા આપણે અહીંયા આજુબાજુના ગામના વિસ્તારના લોકોને આપણે જ્યારે પૂછીએ છીએ ને ત્યારે એવડા એ લોકો એવું કહે છે કે અમે અહીંયા ભાવનગરમાં રહીને અમારી સવારે મેરડી માતાજીના નામ લેવાથી પડે છે. અને અમારા કાળિયાબીડ વિસ્તારમાં જે કોઈ વ્યક્તિ અહીંયા બહાર ગામથી રહેવા આવે, નાનો મોટો ધંધો કરવા આવે, કોઈ પણ વસ્તુ લે કે વેચે એટલે પહેલા લાપસી કરવા અહીંયા આવે. અહીંયા લાપસી કરે અને પછી જ જે પણ શુભ કાર્ય હોય એ શુભ કાર્યનું શુભ શરૂઆત કરે છે. અને પછી ક્યારેય દુનિયાની કોઈ તાકાત નથી કે એ કામ જે થતું હોય એમાં ઊની આંચ કરી શકે. મિત્રો આ પરચાધારી મેરડી માતાજીના પરચાની જેવી વાત કરીએ ને એટલી ઓછી છે, કારણ કે આના પરચા જેટલા છે અને કોણ આપણે એને કોઈ સીમા જ નથી વાત કરી શકીએ. પણ તો અહીંયા જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે એમને આપણે પૂછ્યું કે સાહેબ તમે કેટલા સમયથી દર્શન કરવા આવો છો અને તમારા જીવનમાં શું પરચા આપેલા છે કે તમે આજે અહીંયા દર્શન કરવા માટે આવે છો. અહીંયા જો આ ભાઈ તાવો ધડે છે, આપણે એને જ પૂછીએ. જય માતાજી ભાઈ, કેમ છો? તમે અહીંયા મેરડી માતાજીના મંદિરે જાજા સમયથી દર્શન કરવા આવતા હશો, કદાચ તમે અહીંયા સેવક જ હશો, અમે તો નથી ઓળખતા, પણ એકાદી એવી તમારા જીવનમાં મેરડી માતાજીની કોઈ વાત હોય એ એમને કરો જેથી અમારી શ્રદ્ધા વધે. મારા પપ્પાનો કેસ હતો કોરોના વખતે, એક રાતમાં રિપોર્ટ ફેરવી નાખ્યો. તમારા પપ્પાને કોરોના થઈ ગયો હતો? થઈ ગયો તો બધા રિપોર્ટ કરાવ્યા, એક રાતમાં રિપોર્ટ ફેરવી નાખ્યો. એક જ રાતમાં? પોઝિટિવ માંથી નેગેટિવ. હા, વાહ. લાવો આ બાજુ જો આ ભાઈ હજી કઈ કહે છે. મારું નામ છે ચૌહાણ રવિ, બરોબર છે મોટા ભાઈ. અને મારે આ કાળું કંટારિયાની મેલડી કહેવાય અને મારે આ માતાજીનો એટલો અનુભવ છે ને હું તો જન્મ અહીંયા જ જન્મ છું, સમજો તેદુનો અહીંયા જ. મારા પપ્પાને મગજની બીમારી હતી, કોઈ ભાવનગરનો ભૂવો કે કોઈ ડોક્ટર સારું નથી કરી શક્યો અને હજી ગેરંટી મારી નું કહું છું. પણ મને ભરોસો હતો ને જે દુનો હાલવા શીખ્યો તે દુનો અહીં આવું છું, નાળિયેર વધેરું છું. હાવ ગાંડા કાઢતા હતા, મંદિર હોય બહાર ફળિયામાં ઘા કરી દેતા હતા. પણ આની શ્રદ્ધા એટલી છે ને અત્યારે ઘરનું કારખાનું કર્યું છે ને અત્યારે એને બહુ સારામાં સારું છે. હાવ એટલે હાવ ગાંડાપણું મટાડી દીધું છે. શ્રદ્ધા ને વિશ્વાસ હોય ને કાળુ દાદા કંટારિયાની મેયડી કહેવાય, કાળિયા બીડની મેયડી કહેવાય, બરોબર છે. અને ભાવથી જો કોઈ અહીંયા દાણા નથી જોતું, કોઈ ભૂવા છે નહીં, ભૂવા છે પણ એ ખાલી મંદિર પૂરતા, કોઈ જાતનું ખાલી તમને શ્રદ્ધા ને વિશ્વાસ હોય તો આ તમારું કામ ઉકેલી જાય ને ઉકેલી જાય. 3.5 દિવસ ન થવા દે. થોડાક દિવસ પહેલાની તે વાત છે, મારી બાઇક ચોરાઈ ગઈ હતી, બરોબર છે. 4 જ તે દિવસ થયા હતા, કોઈ જાતનું મેં કોઈને નહોતું કીધું. આને કહી દીધું માં જોઈજે, જ્યાં ગઈ હોય ત્યાંથી લાવી. 4 દિવસમાં પોલીસ વાળા ગોતતા મારા ઘરે આવ્યા હતા 12 વાગે રાતના. તમારી ગાડી આવી ગઈ છે પોલીસ સ્ટેશન, આવીને લઈ જાજો. કોઈને મેં નહોતું કીધું અને એને ગાંડો થઈને ફરતો હશે અત્યારે. એટલે એટલો ભરોસો છે આ મા ઉપર. જે કોઈને ભરોસો હોય એ ખાલી મનથી આવીને માને કહી જાય કે માં મારું આમ નહીં આમ,
એટલે એમાં લોઢામાં લીટો કરી દે એટલો હું ભરોસા સાથે વાત કરું છું, બરોબર છે? અને આ મને તમારી શ્રદ્ધા અને તમારો અને વિશ્વાસ છે. ભરોસો છે. અને મેં એ સેવક સેવી અમારું આખું મિત્ર મંડળ છે, દુખિયાનો દરબાર શ્રી મેલડીમાં ધામ, કાળિયાબીડ, ભાવનગર. હવે અહીંયા જે આપણે ભાવનગરમાં એક આપણી જેમ નામ ગુંજે છે, ઘણું એવું મોટું છે, પણ એ વ્યક્તિ પણ એવું કહે છે કે મારે પણ અસીમ કૃપા માં મેલડીની જ છે. તો આજે એમના મુખે પણ એક વાત સાંભળવાની છે કે રવિભાઈ જય મેલડીમાં કરો શરૂઆત. તમારા નસીબમાં કે આજે મેરડીમાં રવિવારે તમે ભાવનગરમાં આવીને દર્શન થઈ ગયા છે આજે. પણ એક જ વાત કહું છું કે ભાઈ ભાવનગરમાં ઘણા લોકો કામ કરે છે, પણ 2-3 વર્ષ થઈ ગયા છે, પણ માતાજી મેરડીમાં દયા હું જ્યારે શરૂઆત હતી ત્યારે દર્શન કરવા આવ્યો હતો, અને આજે પાછો સુરેશભાઈ પ્રજાપતિ આવી ગયો છે, રાજકોટમાં એ ગુંજ આવે છે. પણ તમને કહી દો કે 4 થી 5 મહિનામાં જે લોકો 2 વર્ષથી કામ કરે છે ને એની કરતા પણ લેવલ અત્યારે અપમાં શું ખાલી 5 મહિનામાં એમાં મેરડીમાંની દયા. આપણે માતાએ એ કીધું છે ભાઈ તમારી દયા હશે તો હું મહેનત કરતો રહીશ, પણ ફળ તમારે આપવાનું. આ ફળ તમે બધા સામે જોઈ રહ્યો છો અત્યારે. આ એક શ્રદ્ધાનો વિષય છે. આમાં કોઈ પણ મિનમેક હોતો નથી. કદાચ જેથી દુનિયા જાકારો દે ને તેથી ખાલી એક અડધી રાત્રે યાદ કરજો સાહેબ. જો અડધી રાત્રે તમારા બારણા ખખડાવીને એમ કે હું મેરડી તું માગી કરી દઉં, ત્યારે તમને એમ થાય કે સાહેબ ખરેખર આકાશમાંથી મેરડી ઉતરે. બાકી ક્યારેય દુખિયાના દુઃખ ક્યારેય દૂર ન કર્યા એવું દુનિયામાં ક્યાંય નામો નિશાન નથી. ખાલી એક આંવડું પડે એટલે સાહેબ આમ પલવારમાં કામ થઈ ગયા હોય એવા પરચાધારી મેરડી માતાજી. હવે આ ભાઈ જેલમાંથી છૂટીને તાવો કરવા આવ્યા છે. મને કે હું જે છૂટીને દઉં છું જેલમાંથી. એટલે કોઈ અહીંયા શ્રદ્ધાળુ દર્શન કરવા આવેલા છે. ઈ ભાઈ મને કે હું જે જો તાવો માંડ્યો ને જેલમાંથી સીધા છૂટીને આવ્યો. માની એટલી કૃપા, ગમે ત્યારે આવો તાવો ચાલુ દો, આ કોઈ દિવસે બંધ જ નહીં. અહીંયા તમે ગમે ત્યારે આવો. આવી રીતે શ્રદ્ધાળુઓ લોકડાઉન હતું ત્યારે આવી રીતે તાવા ચાલુ જ હતા. અહીંયા ક્યારે તાવાનો ચૂલો જે છે એ બંધ જ નથી થતો. કારણ કે દુનિયામાં જે પણ વ્યક્તિને કંઈ પણ દુઃખ પડે એટલે અડધી રાત્રે ગમે ત્યાં હોય તમારે મંદિરે આવવાની જરૂર નથી. ખાલી માત્ર એક મનથી માનતા રાખી લ્યો કે છે માતાજી માં મેરડીમાં મારું આ કામ અટકેલું છે અને ઉકેલી દો એટલે હું તમારા મંદિરે આવીને દર્શન કરી જઈશ. કોઈ શ્રીફળની માનતા રાખે, કોઈ અગરબત્તીની રાખે, કોઈ ચૂંદડીની, કોઈ ધજાની, કોઈ આવી રીતે તાવાની માનતા રાખે. બાકી આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, એને તો એક પ્રેમ ભાવ આટલું જ હોય છે. પ્રેમ ભાવ આપો, સાચી શ્રદ્ધા વિશ્વાસ રાખો. સાહેબ તમારે ક્યાંય દુનિયા દોડવાની જરૂર નથી. જ્યારે ડોક્ટરો ના પાડી દે ત્યારે કાંડા પકડેલા છે, કારણ કે એના પરચા જ એટલા છે. પણ આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, પહેલું આપણું કર્મ. હું તો કાયમને માટે કહેતો હોઉં છું કે પહેલા સાહેબ તમારું કર્મ હોવું જોઈએ. મારી જેમ નકરા રેખડા જ છો જેને તેને આડાવડા કામ કર્યા છે અને પછી આવીને મેરડી મને કહી કે મેરડીમાં સુરેશભાઈ વિડીયો બનાવ્યો ને મેં કામ ધાર્યું, મારું કામ ન થયું. સાહેબ હું કહું છું કે નહીં થાય, એ નહીં થાય. જ્યારે તમારું કર્મ છે એ કર્મ તમારે ભોગવવું પડે, આની પાસે પાપનું પ્રાયશ્ચિત કરવું પડે, ત્યારે તમારું કાર્ય થાય. પણ સાચી નીતિથી આપણે, સાચા હૃદયથી, દિલથી આપણે સવારનો દિવસ જે ઉગે સાચી નીતિથી જ આપણે કાર્ય કરવાનું. જીવનમાં દુઃખ જ ન આવે, અને દુઃખ આવવાય ન દે. કદાચ આવતું હોય ને તો દુઃખનો ભૂકો કરી નાખે એવા મેરડી માતાજી છે. ચાલો હજી હું તમને દર્શન કરાવું. અહીંયા વિશાળ ગ્રાઉન્ડ છે. હવે જાજી તો અહીંયા રવિભાઈ મને એ કહ્યું કે અહીંયા મંદિરમાં શું શું સુવિધાઓ છે? સુવિધા તો બધી છે. જો દર રવિવારે તો પેલા શ્રદ્ધાની દ્રષ્ટિએ એક આમ નાનો તો મેળો તમે જોઈ છો, પબ્લિક કેટલું છે. આજે રવિવાર છે એટલે પબ્લિક તો થાય છે. દર રવિવારે માતાજીનો મેળો ભરાય છે. અને મેળીમાંની એટલી દયા આપે, નાના છોકરાથી માંડીને મોટા સુધીની, માનતા હોય કે ન હોય પણ મનમાં ધારેલા કામ ખાલી ઉમરું ચડતા માં મેળી પૂરું કરી દે. આટલી શ્રદ્ધા છે ભાવનગરની. અને ભાવનગરમાં કાળિયાબીડનો એક જે વિસ્તાર છે જે તમને વાત કરી પ્રમાણે કે ભાઈ કોઈ પણ વસ્તુ નવા રહેવા આવે કે ધંધો કરે કે કોઈ પણ લાઈન લે, પણ માતાજીને જ્યાં લગી પ્રસાદી ન ચડાવે ત્યાં સુધી એના કામ અટકતા રહે. અને બાકી મનમાં ધારી લે કે હું આ વારે આવી જાય તો એ રાતે એનું કામ થઈ ગયું. આ મેળી પછી આ બધા અહીંયા આ બધા તાવા કરે છે. આ તાવાની પ્રસાદી અહીંયાથી ઘરે લઈ જવાની કે? હા, ઘરે પ્રસાદી માટે બધા. અને તમે પણ તમે જોયું છે, તમારી હાથે તમે તાવા માટે પ્રસાદી ગાદી, તમે માતાની તમે જોઈ છે. બાકી તમે ઘરે તેલમાં હાથ નાખજો સાહેબ. આ મેળીમાંની દયા છે. તો એના કંકુ વાળા જે તમે જોયા, ચૂલા વાળા છે, એમાં ગમે હાથ નાખે, નાનો છોકરો કે મોટો હોય પૂરી ગાડી એટલે તમારે બીજી બહાર જ હોય. અને પ્રસાદી બધા માટે છૂટી છે. અને તમે જોઈ રહ્યા છો કે ગમે લોકો આવે છે અને પ્રસાદીનો લાભ લે છે બધા. અને બધા બૈરાઈ કરી રહ્યા છે. આ બટેટા ફોલે એ અત્યારે ચાલુ જ રહે છે પ્રસાદીમાં. લોકો અત્યારે કોઈને માનતા હોય કે કોઈને કાંઈ એમ તો જમાડા હોય કોઈ પણ રીતે, તો સૂકી ભાજી છે, પૂરી બને છે, તો સાઈડમાં સૂકી ભાજી લોકો પ્રસાદી પણ ચાલુ હોય છે. એટલે લોકો શ્રદ્ધાની દ્રષ્ટિએ આવીને પોતાની રીતે જે પણ કરવું એ માતાજીને દયા, કોઈ ભેદભાવ નહીં, કાંઈ નહીં. જે આવે તમારી ખાસ કરીને અહીંયા કોઈ માનતા કે બાધા દેવામાં જ નથી આવતી, કે નથી કોઈ દોરા ધાગા કરવામાં. માત્ર તમારે શ્રદ્ધા અને વિશ્વાસ. અને અહીંયા તો દેશ વિદેશથી દર્શન કરવા માટે આવે છે લોકો.
અહીંયા તમે સીમા ક્યારેય એવું વિચારી જ ન શકો કે અહીંયાથી આવે છે, આની કોઈ કલ્પના જ ના થાય. કારણ કે આ ભાઈ આજના તો છે નહીં, હજારો વર્ષો પહેલાનું આ સ્થાપિત મંદિર છે. કારણ કે સાહેબ આની કોઈ આપણે કલ્પના શું કરી શકીએ? આ તો ધર્મ છે અને સાચા હૃદયમાં સાચા મનથી આપણે પ્રાર્થના કરીએ એટલે સાહેબ ગમે ત્યાં બેઠા હોય ને તમારા દર્શન સ્વીકારી લે છે. અડધી રાત્રે કોઈ પણ દીકરીઓને દુઃખ પડે સાસરિયામાં હોય, અને હા ઘણા બધા એવું કહેતા હોય છે કે સુરેશભાઈ અમારે આવા બધી ઘણી બધી તકલીફો હોય છે, કંઈક કયો. પણ આજે હું તમને બધાને વિડીયોના માધ્યમથી કહી દઉં છું કે ભાઈ હું ક્યારેય ભૂવો નથી. હું ખાલી મનથી બધાને કહી દેતા હોય છે આપણે કે ભાઈ તમે આ મેરડી માતાજીના મંદિરે દર્શન કરવાની માનતા રાખો, 5 કે 7 દિવસમાં તમારું કાર્ય થઈ જાય એટલે તમે તમારા મનથી દર્શન કરી જાજો. એવી જ રીતે આ જ વિડીયોમાં પણ તમને કહું છું, તમારા શરીરમાં કોઈ દુઃખ હોય, તકલીફ હોય, કોઈ પણ સમસ્યા હોય, માત્ર આ વિડીયોના માધ્યમથી માનતા રાખી લ્યો કે સુરેશભાઈ પ્રજાપતિ અત્યારે વિડીયો બનાવ્યો ભાવનગરમાં આવેલા કાળિયા બીડવાળા મેરડી માતાજી, મારા શરીરમાં આ દુઃખ છે કે મારા પરિવારમાં આ તકલીફ છે કે મારી આ સમસ્યા છે, 5 દિવસ 7 દિવસ 1.5 મહિનો તમારા મનથી ટાઈમ ધારી લ્યો કે આ સમય મર્યાદાની માલિપા મારું આ કાર્ય થઈ જાય ત્યારે હું દર્શન કરવા આવીશ. સાહેબ તમે જે સમય ધારશો ને એ સમય પહેલા તમારું કાર્ય થઈ જશે એટલો મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. જ્યારે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે ત્યારે જ હું રાજકોટથી અહીંયા પહોંચી શક્યો છું. નક્કર સાહેબ મારું શું થઈ જાય રસ્તામાં એ મને ખ્યાલ નથી, પણ સાચા હૃદયથી આવો એટલે કદાચ ગમે તેવો કાળ હોય ને સાહેબ કાળને દૂર થઈ જવું પડે. આ એવા પરચાધારી મેરડી માતાજી છે. હવે કંઈક તમે કયો રવિભાઈ, હજી કંઈક જો અમારી સાથે જોડાઈ ગયા છે અમને વધારે, કારણ કે દર રવિવારે હું તો સમય પ્રમાણે તમે બે કહેશો. તમે અમે તો દર રવિવારે આવીએ છીએ. અમારે તો શ્રદ્ધા જ છે કે માતાજી અમારું સારું કાર્ય કરે છે. અમારે કોઈ દી કંઈ અડચણ આવી જ નથી, અને કાંઈ એવું હોય તો અમને તકલીફ પડી હોય તો અમે માતાજીને સંભળીએ એટલે અમારું કામ દીધું. આમ કોઈ તમારા જીવનમાં એવો કોઈ પરિચય છે કે કોઈ વ્યક્તિ વિશે તમે સાંભળ્યા છે કે જેથી કરીને આપણે ભગવાનની દયાથી કંઈ બન્યું જ નથી. અને બનવાય નહીં દી. અમે તો એવું કારણ કે દર રવિવારે પહેલા અમે એના દુઃખ આવતા લઈ લે છે તો અમે એના ખોળામાં જ રહીએ છીએ. એના ખોળામાં રહેવાનું, સુરેશભાઈ અને ધૂળની રજમાં રહેવાનું, ક્યારેય એનાથી ઉપર જવાનું નહીં, આગળ નીકળવાનો ક્યારેય પ્રયાસ નહીં કરવાનો. માળી થાળી ધૂળની રજમાં રાખજે, બસ આટલું કહેજો સાહેબ. દુનિયામાં ક્યાંય તમને પાછા નહીં પડવા દે. કારણ કે તમે બધા જાણો છો એક દિવસ 10 મહિના પહેલા સુરેશભાઈ પ્રજાપતિ કાયદેસર ફૂટવારી ઉપર સૂતા હતા. આજે માની કૃપાથી 5 માણા મને ઓળખે છે. આનાથી વિશેષ શું જોઈએ કયો છે રવિભાઈ? બરોબર, એમાં કાંઈ નહીં. પણ સુરેશભાઈ કીધું એમ કે વિચાર્યું હોય મનમાં આંખમાં આવડો પડે જમીન ઉપર એ પેલા ઝીલેલી ને આ કાળિયા બીડવાળી મેળીમાં. બીજું તો આમ તો શું કહીએ કે તમને બસ આ વિડીયોમાં આટલું. આવા ને આવા પરચાધારી મેરડી માતાજીના દર્શન કરવા માટે અમે તો આવ્યા છીએ. મારા વાલેડાઓ, તમે કોઈ પણ દેશ વિદેશથી આ વિડીયો જોતા હોય પણ મને શ્રદ્ધા છે કે 1.5 મહિનો નહીં થાય ને ત્યાં તમારે અહીંયા દર્શન કરવા આવવું પડશે. કારણ કે તમને એટલો વિશ્વાસ બેસી ગયો છે કે અહીંયા જે શ્રદ્ધાળુઓએ જે વાત કરી, જે પરચાની વાત કરી, એવી કંઈક ને કંઈક જીવનમાં તો અત્યારે લગભગ લોકોને બધાને કંઈક ને કંઈક એવી પરિસ્થિતિ હોય જ કે એ વ્યક્તિ માતાજીને જ કહી શકે, બીજા વ્યક્તિને ક્યારેય કહી ના શકે. અને હું તો કહું છું કે કોઈ પણ દુઃખ પડે ક્યારેય પાડોશીને કે સગા ભાઈને નહીં કહેવાના. એક માત્ર દિલથી મેરડીમાંને કયો, તમારી કુળદેવીને કયો, સાહેબ કોઈને કહેવાની જરૂર નહીં પડે. કોને પગમાં પડવા જવું? આને એક સાચા હૃદયથી આમ પગમાં પડી લ્યો, દર્શન કરી લ્યો. સાહેબ તમારા શરણમાં તમારું ગમે એવું કામ હશે તરત કરી દેશે. અને ખાસ વાત રહી, મેં હમણાં એક વાત અધૂરી મૂકી છે અને હવે પાછી પૂરી કરું છું. કોઈ પણ દીકરી સાસરે હોય ત્યાંથી કોઈ ત્રાસ આપતા હોય, કોઈ વ્યસન કરતા હોય, એને કંટાળી ગયા હોય, ઘણા બધા મેં એવા જોયેલા છે દાખલા કે બેનું દીકરીઓ કોઈને કહી નથી શકતી અને કદાચ એ વ્યક્તિને આપઘાત કરી લેવો પડતો હોય છે. પણ ખરા દિલથી કદાચ ગમે તેવા તમારા પતિ હોય એને કાબુમાં કરાવશે મેરડીમાં, એટલો મને વિશ્વાસ છે. કારણ કે અહીંયા એવા ઘણી બધી દીકરીઓ આવે છે પરચા લઈને. જ્યારે તમે અહીંયા રવિવારે મંગળવારે અહીંયા આવો, શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે, એમાંથી કોઈ પણ વ્યક્તિને પૂછો કે ભાઈ અહીંયા તમે ક્યારથી દર્શન કરવા આવો છો, તમારા જીવનમાં શું કાર્ય કરેલા છે, એટલે તમને કહેશે. અને એક કાર્ય એવું કહેશે કે તમે કદાચ કરોડો રૂપિયા દેતા ગમે તેવા સંબંધ હોય ને સાહેબ એ કાર્ય ક્યારેય ન થાય. માત્ર મેરડી માતાજીને પ્રાર્થના કરો ને તો પલવારમાં થઈ જાય. એટલે કોઈ પણ દીકરીઓએ હવે જીવનમાં મોજથી રહેવાનું, ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ જીવનમાં સમસ્યા આવે એટલે ખાલી મેરડી માતાજીને કહી દો. કદાચ ગમે એવો દારૂ પીતા હશે ને સાહેબ 1.5 મહિનો નહીં થાય ને તો એને દારૂ મૂકી દેવો પડશે. અને એ વ્યક્તિ પણ એમ કહેશે કે ચાલો ને આપણે મેરડી માતાજીના મંદિરે દર્શન કરવા જવું છે. આ મેરડી માતાજી એના સપનામાં જશે રાત્રે કે મારી દીકરીને લઈને તારે દર્શન કરવા આવવાનું છે. મિત્રો આવા હજારો દાખલા છે. આવા દાખલા જોવો તો એકવાર પહોંચી જજો. હવે રવિભાઈ અમને પાકું એડ્રેસ આ મંદિરનું આપી દો. પાકું એડ્રેસ કહું ને તો ભાવનગર વિસ્તારમાં આવેલું કાળિયા બીડ છે.
અને કાળિયાબીડીમાં એક્ઝેક્ટ આપણે વિરાણી સર્કલ છે ને ત્યાંથી તમે જોશો તો મંદિર માતાજીનું બોડી મારેલું છે. એક્ઝેક્ટ તમે આવશો એટલે 500 મીટર અંદર માં મેરડીમાં છે, કાળિયાબીડ વાળા મેરડીમાં, વિરાણીથી ટાંકી વાળા રોડ ઉપર છે. એક્ઝેક્ટ ત્યાં જ છે. બાકી તો બાકી ભાવનગરમાં ભાવનગરમાં ખાલી પૂછશો ભાઈ ક્યાં આવ્યો તો લોકો તમને મૂકી જાય એટલી તો એની શ્રદ્ધા છે ભાઈ. વાહ વાહ, બીજું તો શું તમને જોવે. તમારે કોઈને પૂછવાની જરૂર નહીં પડે. રવિભાઈએ જેમ કીધું ને કે અહીંયા ભાવનગરમાં કોઈ પણ વ્યક્તિને કયો ને સાહેબ અહીંયા તમને મૂકી જાય, મૂકી જાય એડ્રેસ. આનાથી વિશેષ તો તમારે શું જોઈ? કંઈ ન જોઈ. હવે આટલામાં સમજી જાજો કે વ્યક્તિ નહીં આપે મેરડી માતાજી તમારા એના ભક્તને મોકલશે, અહીંયા તમને તેડવા આવશે મેરડી માતાજી. એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ રાખજો સાહેબ. જીવનમાં હું મેરડી માતાજીને પ્રાર્થના કરું છું કે દુનિયામાં કોઈ પણ વ્યક્તિ દુખિયા હોય, માતાજી અહીંયા આવવાનું નામ લે ને એ પહેલા એનું કાર્ય કરી દેજો. અને હું તો એવી પ્રાર્થના કરું છું કે મેરડી માતાજી કોઈના જીવનમાં ક્યારેય દુઃખ જ ન આવે. બોલો મેરડી માતા કી જય.